ડેક્સ એકેડમીમાં તમારું સ્વાગત છે। અહીં મળશે તમને શ્રેષ્ઠ શિક્ષણ। પંકજ સર સાથે સફળતા મેળવો। ચાલો તો વિભાગ સી પ્રકરણ નંબર 5 હિસાબી સમીકરણોની અંદર આપણને અલગ અલગ જે કુલ 6 દાખલા આપવામાં આવેલા છે તેમાંથી પહેલો દાખલો જે છે તે આપણે અહીંયા સોલ્વ કરીએ। શું કીધેલું છે આપણને દાખલાની અંદર કે ભાઈ નીચેના વ્યવહારોની આમનોંધ લખી તેની અસર આપી અને આપણે જે તે સમીકરણની અંદર આને દર્શાવવાનું છે। જે પણ આપણને વ્યવહાર આપેલો હોય તે વ્યવહાર શાંતિથી વાંચવાનો, વ્યવહારના આધારે યોગ્ય આમનોંધ આપણે અહીં લખવાની, ઉધાર અને જમા રકમ લખ્યા બાદ તેની અસર અને અસર બાદ એ બરાબર સી પ્લસ એલ એટલે કે મિલકતો બરાબર મૂડી વત્તા જવાબદારીમાં તેની આપણે વહેંચણી કરવાની। સામાન્ય રીતે 3 સ્ટેપની અંદર આ દાખલો આપણો પૂરો થવો જોઈએ, બરાબર। આમનોંધ આવડવી જરૂરી, વગર આમનોંધે આ ચેપ્ટર બિલકુલ નકામું। સૌથી પહેલા પહેલો વ્યવહાર આપણે જોઈએ કે રૂપિયા 50,000 રોકડ લાવીને ધંધો શરૂ કર્યો। હવે તમને આમનોંધમાં યાદ હોય તો જ્યારે પણ રોકડ લાવીને આપણે ધંધો શરૂ કરીએ તો મૂડી ખાતે જમા લખાય। ફક્ત રોકડ જ નહીં, ફર્નિચર લાવીને અથવા તો તમે દેવાદારો લાવીને કે ગમે તે રીતે માની લો ધંધો શરૂ કરો છો તો હંમેશા મૂડી ખાતે શું કરવું પડે છે? આપણે જમા કરવું પડે છે। અહીંયા રોકડ છે, આપણે નોંધ લખીશું અહીંયા કે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા। રકમ કેટલી? રકમ આવે 50,000 રૂપિયા ઉધારમાં, 50,000 રૂપિયા જમામાં। અસર આપવાની સાહેબ કીધું છે તો આપવાની, બરોબર। શું થયું તો કે ભાઈ અહીંયા રોકડ આવી એટલે રોકડમાં વધારો થયો, બરાબર। રોકડ આવી તો કે રોકડમાં વધારો। સેમ એવી રીતે મૂડી આવી તો મૂડીમાં વધારો। જેવી અસર આપો એટલે વિચારવાનું આ 3 જે ખાના પાડ્યા એમાંથી કયા ખાનામાં રકમ આવી જોઈએ? પહેલું જુઓ રોકડ। રોકડ શું છે? મિલકત છે, મૂડી છે કે જવાબદારી છે? તો જવાબદારી તો બિલકુલ નથી, મૂડી આપણને આપેલી છે તો સ્વાભાવિક છે રોકડ લખાય છે એમાં તો કે મિલકતમાં। લખી દઈએ અહીંયા આપણે સૌથી પહેલામાં પહેલું રોકડ। કેટલા રૂપિયા રોકડ? 50,000 તો 50,000 રૂપિયા રોકડ। બીજું શું? મૂડી। મૂડીને મૂડીમાં લખીએ, મૂડી 50,000 રૂપિયા। બીજી કોઈ એન્ટ્રી છે? ના સાહેબ નથી। નથી તો બસ ક્લોઝ કરી દો આને। 50,000 રૂપિયાથી અહીંયા ડબલ લાઈન ખેંચી દો, ક્લોઝ। અહીંયા પણ ડબલ લાઈન ખેંચી દો, ક્લોઝ, બરાબર। અહીંયા કંઈ નથી તો ડેશ। હંમેશા યાદ રાખવાનું એનું ટોટલ સી અને એલ બંનેને મળીને એટલું સરખું જ આવવું જોઈએ। જો આ બે 25-25 હોય તો આ 50 મળવું જોઈએ, એટલે આ બે બરાબર આ થાય એટલે લખ્યું એ ઇઝ ઇક્વલ્સ ટુ સી પ્લસ એલ। બીજી એન્ટ્રી કરીએ, રૂપિયા 10,000નું ફર્નિચર ખરીદ્યું। જ્યારે પણ કોઈ પણ પ્રકારની મિલકત ખરીદીએ તો તે મિલકત આવે તો મિલકતના નામે ઉધાર, અને રોકડ હોય તો રોકડ, અને ઉધાર હોય તો ઉધારના નામ મુજબ આપણે જવા દઈશું જમામાં। ફર્નિચર અહીંયા આપણી મિલકત છે, શું લખવું પડશે? ફર્નિચર ખાતે ઉધાર। કઈ આપેલું નથી તો રોકડ સમજવાનું આપણે, તે રોકડ ખાતે જમા। કેટલા રૂપિયા છે ભાઈ? 10,000 લખો, 10,000 રૂપિયા। અહીંયા પણ 10,000 રૂપિયા। શું થયું? ફર્નિચર આવ્યું, ફર્નિચર આવ્યું, ફર્નિચર આવ્યું તો ફર્નિચરમાં વધારો। સામે રોકડ આપી, બરોબર। રોકડ ગઈ, રોકડ ગઈ તો શું થયું? અહીંયા રોકડની અંદર ઘટાડો થયો, સિમ્પલ। ફર્નિચર આવ્યું, ફર્નિચરમાં વધારો, રોકડ ગઈ તો રોકડમાં ઘટાડો। ફર્નિચર શું છે? મિલકત છે, મૂડી છે કે જવાબદારી છે? સ્વાભાવિક છે, ફર્નિચર આપણે મિલકત ગણીએ છીએ। અહીંયા સૌથી પહેલા રોકડ કેટલી હતી આપણી? રોકડ હતી 50,000 માઇનસ શું કર્યું આપણે? ખરીદી કરી। શેની ખરીદી કરી આપણે? ફર્નિચરની ખરીદી કરી। કેટલાનું ફર્નિચર લીધું? 10,000 રૂપિયાનું। કેટલી રોકડ વધી? તો હવે જે નવી રોકડ વધી આપણી એ વધી 40,000। તો રોકડ હવે 50 ના ગણાય, રોકડ કેટલી ગણાય? 40। કેમ? 50માંથી 10,000નું આપણે રોકડનું શું ખરીદી લીધું? ફર્નિચર ખરીદ્યું। હવે બીજી એન્ટ્રી શેની લખશું આપણે? તો કે ભાઈ ફર્નિચરની લખીશું। દરેક વ્યવહારની 2 એન્ટ્રી થાય, જેમાંની 2 એન્ટ્રી થઈ એવી ત્યાંની 2 એન્ટ્રી। હવે ફર્નિચર પણ આમાં જ આવે તો આમાં જ લખવું પડે, ફર્નિચર 10,000 રૂપિયાનું। બીજું મૂડી તો જે હતી એની એ જ લખવાની, મૂડીમાં કોઈ ફેર પડ્યો નથી, બરોબર। દેવું પણ અહીંયા આવ્યું નથી તો દેવામાં ડેશ। જુઓ રોકડ કેટલી? 40, ફર્નિચર કેટલું? 10, 40 અને 10 કુલ મિલકત કેટલી? તો કે ભાઈ 50,000 લખી દો, 50,000 પૂરું। સરખા થાય છે? આ થાય છે। છેલ્લો વ્યવહાર
₹12,000 નો માલ રોકડેથી ખરીદ્યો ખરીદ ખાતે ઉધાર શું ગઈ રોકડ રોકડેથી ખરીદ્યો રોકડ ખાતે જમા લખો માલ છે તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા 12,000 લખી દઈએ આપણે 12,000 રૂપિયા 12,000 રૂપિયા બરાબર છે શું થશે માલ ખરીદ્યો બરાબર તો ખરીદી હોય તો સ્ટોકમાં વધારો શેનો સ્ટોક માલ સ્ટોક બરોબર રોકડ ગઈ બરોબર રોકડ ગઈ તો રોકડમાં શું થયો રોકડમાં ઘટાડો થયો અસર લખી દઈએ આપણે સૌથી પહેલા રોકડ કેટલી છે આપણી પાસે સાહેબ 50 બિલકુલ નહીં 40 છે છેલ્લે જોયું 10,000 નું ફર્નિચર ખરીદી લીધું આપણે તો રોકડ કેટલી 40,000 એમાંથી બી 12,000 નો માલ ખરીદ્યો માઇનસ ખરીદી બરાબર કેટલાનું 12,000 બોલો રોકડ કેટલી વધી આપણી પાસે હવે 40 માંથી 12,000 રોકડ કાઢી દો 28,000 ની રોકડ ફર્નિચર પહેલેથી હતું આપણી પાસે બરોબર મિલકતમાં કેટલાનું 10,000 નું માલ સ્ટોક પણ અહીંયા જ લખાય મિલકત ગણાય માલ સ્ટોક આપણી તો લખીએ માલ સ્ટોક કેટલાનો માલ સ્ટોક લીધો 12,000 નો તો 12,000 હવે ટોટલ મારો બરોબર રોકડ કેટલી 28 ફર્નિચર કેટલું 10 માલ સ્ટોક કેટલો 12 કેટલું ટોટલ આવે અહીંયા 50,000 તો અહીંયા લખો 50,000 ટોટલમાં ફેર પડ્યો નથી મૂડી કોઈ બદલાવ નથી અહીંયા તો મૂડી એમને એમ 50,000 ક્લોઝ કરી દો મૂડી 50,000 બસ આ રીતે આપણો પહેલો દાખલો એકદમ સરળ રીતે પતી જાય બરાબર તમામ એન્ટ્રી અહીંયા સરસ મજાની આપણે કરી દેવાની તો આપણો પહેલો દાખલો પૂરો બરાબર છે ચલો આગળ વધીએ દાખલા નંબર 2 ઉપર દાખલા નંબર 2 8,000 નો માલ ભરતભાઈ પાસેથી ખરીદ્યો આપણો પહેલો વ્યવહાર શું કરીશું અહીંયા માલ ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર રોકડે ખરીદ્યો ના ભરતભાઈ પાસેથી ભરતભાઈ નામ આવ્યું એટલે કેવો વ્યવહાર છે તો કે ઉધાર વ્યવહાર છે આપણો બરાબર લખીએ અહીંયા ખરીદ ખાતે ઉધાર માલ આપનાર કોણ ભરતભાઈ તે ભરતભાઈ ખાતે જમા કેટલા રૂપિયા 8,000 અહીંયા કેટલા 8,000 ચલો માલ સ્ટોક આવે તો માલ સ્ટોકમાં વધારો માલ ઉધાર ખરીદી હોય તો દેવામાં વધારો ભરતભાઈ આપણા લેણદાર કહેવાય દેવામાં વધ્યું માલ સ્ટોક આવ્યો માલ સ્ટોક શેમાં આવે તો કે મિલકતમાં લખો માલ સ્ટોક કેટલાનો માલ સ્ટોક છે 8,000 નો બીજી કોઈ એન્ટ્રી આવવાની છે નહીં અત્યારે તો ક્લોઝ કરી દો 8,000 થી મૂડી ના બિલકુલ નહીં ભરતભાઈ લખી દો અહીંયા લેણદાર કોણ આપણા ભરતભાઈ લખો ભરતભાઈ કેટલા રૂપિયા 8,000 તો 8,000 સિમ્પલ રોકડ આવી નથી ગઈ નથી ભરતભાઈ પાસેથી ઉધાર કર્યો એટલે ભરતભાઈ આપણા લેણદાર થયા દેવું થયું આપણા માટે અહીંયા ચલો આગળ શું છે ભાઈ 7,000 નો માલ 10,000 માં રોકડેથી વેચ્યો બરોબર બહુ ખાસ એન્ટ્રી છે 7,000 નો માલ 10,000 માં રોકડેથી વેચ્યો માલ ગયો બરાબર ગયો એટલે રોકડ આવી રોકડ ખાતે ઉધાર તે માલ વેચીએ તો વેચાણ ખાતે જમા કેટલા રૂપિયા સાહેબ 7,000 કે 10,000 રૂપિયા તો 10,000 જ લખવાના આપણે બરાબર પણ અહીંયા ધ્યાનથી સમજો રોકડ આવી એટલે રોકડમાં વધારો કહેવાય બરાબર છે અહીંયા લખીએ રોકડ આવે તો રોકડમાં વધારો બરાબર માલ જાય તો માલમાં શું થયો ઘટાડો થયો આપણી અસર થઈ સૌથી પહેલા માલ સ્ટોક કેટલાનો માલ સ્ટોક છે 8,000 નો કેટલાનો માલ ગયો 7,000 નો માલ હતો 10,000 માં તો વેચ્યો છે તો માઇનસ વેચાણ બરાબર કેટલાનો 7,000 નું માલ સ્ટોક કેટલો વધ્યો તો કે ભાઈ હવે માલ સ્ટોક વધ્યો 1,000 રૂપિયાનો બીજું શું આવ્યું આપણે તો રોકડ આવી કેટલી રોકડ આવી આપણી પાસે તો કે ભાઈ 10,000 રૂપિયા રોકડ આવી રોકડ 10,000 ટોટલ 1,000 રૂપિયાનો માલ સ્ટોક વધ્યો બરોબર અહીંયા શું થયું રોકડ આવી 10,000 ની 1,000 અને 10 અરે 10 અને 1,000 તો કે 11,000 રૂપિયા 11,000 અહીંયા થઈ ગયા આપણા મિલકતના બીજી એન્ટ્રી તો કે ભાઈ મૂડીમાં બરાબર અહીંયા મૂડીની અંદર આપણે શું ગણાય તો કે ભાઈ નફો ગણાય કેમ 10,000 રૂપિયાનો આપણો શું હતો માલ હતો બરાબર સોરી 7,000 નો માલ હતો 10,000 માં વેચ્યો તો કે ભાઈ નફો કેટલો થયો તો કે ભાઈ નફો થયો 10 - 7 તો કે ભાઈ રૂપિયા 3,000 અહીંયા લખી દો રૂપિયા 3,000 ચલો લેણદાર કોણ આપણા લેણદાર ભાઈ ભરતભાઈ કાં કેટલા 8,000 બરાબર કોઈ એન્ટ્રી છે નહીં તો 8,000 એમને એમ ચેક કરવાનું ટોટલ સરખું થાય 8 + 3 11 થાય છે તો સાચું
બરોબર. બીજી એન્ટ્રી 600 મજૂરીના ચૂકવ્યા, બરાબર. શું લખશું? મજૂરી ખાતે ઉધાર. રૂપિયા આયા કે ગયા? ગયા. તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા છે? 600 મજૂરીના, બરાબર. સૌથી પહેલા મજૂરી ખર્ચ આવે, બરાબર. મજૂરી ખર્ચ આવે તો શું થયો આપણો? ખર્ચમાં વધારો. શામાં વધારો? ખર્ચમાં. સામે રોકડ જાય, રોકડમાં શું થયો? તો કે ભાઈ રોકડમાં ઘટાડો થયો. ચાલો, માલ સ્ટોક કેટલો છે આપણી પાસે? 1000 રૂપિયાનો જ છે ને માલ સ્ટોક. તો હવે કેમ? 8/7નું વેચાણ કર્યું હતું આપણે, માલ સ્ટોક 1000નો. રોકડ કેટલી? રોકડ 10,000. 10,000માંથી તમે માઇનસ મજૂરી કરી. કેટલાની મજૂરી? 600. શું વધ્યા? તો કે આ વધ્યા અહીંયા 9,400. હવે જુઓ, 9,400 વત્તા 1000 કેટલા થાય? 10,400. 10,400થી આપણે આ ખાતું બંધ કરી દઈએ, બરાબર. હવે ધ્યાનથી સમજવાનું. મજૂરી. મજૂરી શું છે? ધંધાનો ખર્ચ છે. ખર્ચ છે તો સૌથી પહેલા અહીંયા મૂડીમાં નફો કેટલો? નફો 3,000નો. 1000 એમાંથી આપણો મજૂરી ખર્ચ કહેવાય. ખર્ચ હોય તો માઇનસ થાય. કેટલા રૂપિયા? 600. 3,000માંથી 600 જાય તો કે ભાઈ રૂપિયા 2,400થી ખાતું બંધ. લેણદાર કોણ આપણા? તો કે ભાઈ લેણદાર આપણા ભરતભાઈ. કેટલા રૂપિયા? 8,000. અહીંયા પણ 8,000, ખાતું બંધ. ટોટલ ચેક કરવાનું. 8 ને 2 10, 10,400. અહીંયા પણ 10,400, બરાબર. આ રીતે આપણા બીજા નંબરનો વ્યવહાર પણ અહીંયા થઈ જાય પૂરો. આગળ વધીએ વ્યવહાર નંબર 3 તરફ. આની અંદર પહેલા વ્યવહારની પહેલું છે રૂપિયા 300 મજૂરીના ચૂકવવાના બાકી છે. આની મારે આમનો જ બતાવ્યો તો આવી રીતે લખવી પડે કે મજૂરી ખર્ચ ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી મજૂરી ખાતે જમા. મજૂરી ખર્ચ ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી મજૂરી ખર્ચ ખાતે જમા. કેટલા રૂપિયા? 300. અસર શું? અસર તો કે ભાઈ મજૂરી ધંધાનો શું છે? ખર્ચ છે, બરાબર. મજૂરી ધંધાનો ખર્ચ તો મૂડીમાં ઘટાડો. મૂડીમાં શું? ઘટાડો. બીજું, ચૂકવવાની બાકી મજૂરી એ દેવું છે તો દેવામાં શું થયો? વધારો થયો. પણ મને એક વસ્તુ નથી સમજાતી, જેણે પણ આ દાખલો અહીંયા બનાવ્યો છે કે ભાઈ પ્રકરણ નંબર 5માં તમે ઉદાહરણ નંબર 1 ઓલમોસ્ટ અડધો બેઠો તમે અહીંયા છાપ્યો છે, બરાબર. તમે ટુકડે ટુકડે અહીંયા આ દાખલો લીધો. હવે મજૂરીના ચૂકવવાના બાકી છે, પણ મજૂરી જે ખર્ચો છે એ મૂડીમાંથી માઇનસ થાય. મારા વહાલા બનાવનારા, મૂડી ક્યાં છે આમાં? બરાબર. પણ જો કે અકાઉન્ટનો સાહેબ જે હોય એ કોઈ દાડો પાછો પડે નહીં. તો તમે ગમે તેવું કરી ના લો, જવાબ લઈને આલવાની જવાબદારી મારી. શું કરવું પડે અહીંયા? મૂડી નથી તો સૌથી પહેલામાં પહેલું કે મારે એવું ધારવું પડે મજૂરી ખર્ચ મૂડીમાં ઘટાડો કરીએ. મારે ધારવાનું મૂડી કેટલી મારી? તો કે મૂડી 0. હવે મૂડીમાંથી મજૂરી શું થાય? તો કે ઘટાડો થાય. મજૂરી કેટલી? તો કે મજૂરી 300. બીજો વ્યવહાર છે નહીં. 0માંથી 300 જાય તો કે ભાઈ -300 લખવું પડે મારે. ખાતું બંધ કરી દઉં. સામે દેવું વધે મારું, બરાબર. મજૂરી ચૂકવવાની બાકી મજૂરી કેટલા રૂપિયા? 300. અહીંયા કઈ નહીં. મારો નિયમ શું કે છે? મિલકત બરાબર મૂડી વત્તા જવાબદારી. -300 + 300 ટોટલ મેચ થવું જોઈએ. લો ભાઈલા કરી નાખ્યો. તમે આ લ્યો દાખલો, તમારે કરવું પડે. બીજું શું? -300 + 300 અહીંયા 0. 4,000 કમિશનના રોકડા મળ્યા, બરાબર. કરીને બતા, ચિંતા ના કરતા. 4,000 કમિશનના રોકડા મળ્યા. સૌથી પહેલા રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા. 4,000 4,000. સૌથી પહેલા રોકડ આવે. રોકડ આવે તો રોકડમાં વધારો, બરાબર. કમિશન
મૂડીમાં પ્લસ થાય તો ત્યાં શું થયો? વધારો. હવે અમુક લોકો કહેશે કે ના, તો એમને મેં ધારી શકાતો તો ભાઈ ચોપડીમાં છે આવો કોન્સેપ્ટ ના નથી, ના સ્વાધ્યાયમાં છે ના ઉદાહરણમાં છે, પણ એના માટે સરખું અધ્યયન પહેલેથી હોવું જોઈએ ચોપડીનું. એમને હવામાં તીર છોડતા મને આવડે છે, કોમેન્ટ કરતા મને આવડે છે, બરાબર? તો આ તો દોડાયું આપણે. તો ભાઈ છાપવાવાળાને વિનંતી, હરખું છાપો, વિચારીને છાપો, બરાબર? ચલો, હવે રોકડ આવી તો સૌથી પહેલા રોકડ 4000, કઈ નથી તો 4000 થી બંધ કરી દઈએ. આ બાજુમાં આવીએ આપણે, બરાબર? આપણી મૂડી કેટલી? તો કે ભાઈ મૂડી અહીંયા 0, બરાબર છે? મૂડી કેવી આપણી? અહીંયા 0 છે. સાથે મજૂરી પહેલેથી પડેલી છે. કેટલી મજૂરી છે? તો કે ભાઈ -300. આવ્યું શું આપણને? તો કે ભાઈ કમિશન. કેટલાનું કમિશન આવ્યું? 4000. હવે કહો 4000 અહીંયા -300 શું આવે? તો કે ભાઈ 3700. આ બાજુ શું? ચૂકવવાના બાકી મજૂરીના 300, કઈ નથી તો 300. હવે કહો 3700 + 300 4000 મેચ થાય? થાય ને ભાઈ, એકાઉન્ટ આવડવું જોઈએ, બધું થાય. 9000 નું યંત્ર ખરીદ્યું, આ ગમે તેટલું બે કરી નાખું, પણ આને મારે શું ધારવાનું? રૂપિયા 9000 નું યંત્ર ખરીદ્યું, કઈ ના આપ્યું હોય તો એને રોકડ માનવી પડે. હવે વાલા મહાનુભાવો, રોકડ મારી પાસે 4000 છે, 9000 નું મેં યંત્ર ખરીદ્યું, તો હવે વડો મને ઉધાર આલો 4000 રૂપિયા બાકીના, બરાબર? આ 4000 છે, 3000, સોરી 3000 રૂપિયા ઉધારમાં મને યંત્ર આલ દેશે કે લઈ જાઓ સાહેબ, આવજો તંતર જ્યારે આવવું હોય ત્યારે. શું કરવું આવામાં? અહીંયા ખરેખર એવું હોવું જોઈતું હતું, 9000 નું યંત્ર ચેક દ્વારા અથવા બેંક દ્વારા ખરીદ્યું તો ચાલત, પણ અહીંયા કઈ છે નહીં, એટલે રોકડે માનવું પડે મારે. શું કરીએ આવામાં? મારે તો આ સરવાળો આ બેની જોડે જે છે તે સરખાવવાનો છે, થવો જોઈએ, થાય તો જ જવાબ મારો આચો પડે. સૌથી પહેલા યંત્ર ખરીદ્યું તો એન્ટ્રી તો મારો પહેલા આમનોંધની, યંત્ર ખાતે ઉધાર તે રોકડ ના આવે ભઈલા, ચો અહીંયા આવે રોકડ? રોકડ લખું તો મેળ જ ના પડે. તો શું કરવું પડે? તે બેંક ઓવર ડ્રાફ્ટ ખાતે જમા. કેટલા રૂપિયા? 9000. બરાબર છે? હવે જુઓ અહીંયા ધ્યાનથી, રોકડ કેટલી? અચ્છા સોરી, અસર છે અહીંયા. સૌથી પહેલા પહેલું યંત્ર આવે, શું થયો? વધારો. બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટમાં શું થાય? દેવું વધે, દેવામાં વધારો. ચલો રોકડ બોલો, રોકડ કેટલી? 4000. યંત્ર કેટલું? 9000. 4 ને 9 13000 રૂપિયા. અહીંયા શું હતું આપણી પાસે છેલ્લે વધેલી રકમ? તો કે ભાઈ મૂડીની રકમ આપણી 3700 છે. ચલો 3700 અહીંયા છાપી દો. દેવું વધ્યું, ચૂકવવાની બાકી મજૂરી 300 રૂપિયા, બરાબર છે? બીજું શું? બીજું બેંક ઓવરડ્રાફ્ટ આવ્યો, તો બેંક ઓવરડ્રાફ્ટ કેટલાનો? 9000 રૂપિયાનો. 9300 વત્તા 3700 મેચ કરી જુઓ, 13000 થાય છે? થાય છે. આપણે બ્લેમ નથી મૂકતા, આક્ષેપ નથી મૂકતા, વાત છે ખાલી. છોકરાઓ બિચારા કરે તો કરે કઈ રીતે, બરાબર છે? આ રીતે થાય છોકરાઓ, બરાબર? ચિંતા નહીં કરવાની, આપણે છીએ ત્યાં સુધી બધું સોલ્યુશન શક્ય છે. આગળ તો કે ભાઈ ચોથા નંબરના દાખલા ઉપર આપણે આગળ વધીએ, બરાબર છે? મજા આવી રહી હોય, વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરવા વિનંતી, અને બેનપણાને શેર બી કરી દેવાનો. ચાલો ચોથો દાખલો, ક્રેશ ના થાય તો સારું છે, બરાબર? શું છે ચોથા દાખલામાં? પહેલો વ્યવહાર, રૂપિયા 25000 નું ફર્નિચર રાધે ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. ફર્નિચર છે, મિલકત છે, મિલકત આવે તો મિલકતના નામે ફર્નિચર ખાતે ઉધાર. તે રાધે ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલા રૂપિયા? 25000. 25000. હવે સમજો તમે, સૌથી પહેલા પહેલું શું આવ્યું? તો કે ભાઈ ફર્નિચર આવ્યું, બરાબર? અસર શું આવે? ફર્નિચર આવે, ફર્નિચરમાં વધારો, બરાબર? સામે રાધે ફર્નિચર માર્ટ શું વધે? દેવું વધે, દેવામાં વધારો. ફર્નિચર ક્યાં? મિલકતમાં. ફર્નિચર કેટલા રૂપિયા?
25,000 અહીંયા લખી દો 25,000 સામે શું મૂડી બરાબર મૂડી કઈ છે ના નથી ચલો ડેશ માર દો દેવું વધ્યું લખી દઈએ દેવું લેણદાર કોણ આપણો રાધે ફર્નિચર માટે દેવું લખો લેણદાર લખો જે લખો એ લખો તમારી ઈચ્છા રાધે ફર્નિચર માર્ટ કેટલા રૂપિયા 25,000 ચલો ટોટલ મેચ થાય છે સાચું છે આગળ 20,000 ની બેંક લોન લીધી અને રોકડા ઉપાડ્યા બેંક લોન લીધી ને રોકડા ઉપાડ્યા સમજો તો રોકડ આવી રોકડ ખાતે ઉધાર તે બેંક લોન ખાતે જમા કેટલા 20,000 ચલો રોકડ આવી રોકડમાં વધારો બેંક લોન દેવામાં વધારો દેવું થાય ને બેંક લોન આપણું ચલો તાણે ફર્નિચર કેટલું ફર્નિચર 20,000 નું રોકડ કેટલાનું અચ્છા સોરી ફર્નિચર 25,000 રૂપિયાનું છે સોરી મિત્રો ફર્નિચર 25,000 રૂપિયાનું રોકડ 20,000 રૂપિયાની ટોટલ મારો તો 45,000 રૂપિયા મૂડીને મારે કોઈ લેવા દેવા છે નહીં મારે લેણદાર પહેલેથી પેલો હતો કોણ રાધે ફર્નિચર માર્ટ વાળો 25,000 રૂપિયાનો પ્લસ શું આવ્યું મારે અહીંયા તો કે ભાઈ બેંક લોન આવી ગઈ બેંક લોન કેટલાની થઈ મારે 20,000ની ટોટલ મેચ થાય છે મારું થઈ જ જાય ને આરામથી 45,000 રૂપિયાનું બરાબર છેલ્લું 6,000 કમિશનના મળવાના બાકી છે પેલામાં ચૂકવવાના બાકી હતા આમાં મળવાના બાકી છે બરોબર શું લખશું આપણે મળવાના બાકી કમિશન ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા કેટલા રૂપિયા છે ભાઈ 6,000 ચલો છે શું થશે કમિશન આવે મૂડીમાં વધારો બરાબર બીજું શું થાય મારું લેણું છે લેણું બોલે તો દેવાદારો બરાબર ત્યાં વધારો થાય ચલો લેણું એટલે કે દેવાદારો ક્યાં આવે અહીંયા આવે મિલકતમાં ફર્નિચર કેટલાનું પહેલેથી 25,000 રૂપિયાનું રોકડ કેટલી પહેલેથી 20,000 રૂપિયાની લેણું કેટલાનું ભાઈ લેણું થાય મારું 6,000 રૂપિયાનું 45માં 6 ઉમેરીએ તો 51,000 રૂપિયા ચલો અહીંયા મૂડીમાં આવશે ને મૂડી શું મળવાનું બાકી કમિશન કેટલું મળવાનું બાકી કમિશન 6,000 બરાબર 6,000 થી અહીંયા બંધ કરી દો બધું અહીંયા શું હતું લેણદાર 25,000 ત્યારબાદ બેંક લોન 20,000 અહીંયા 45,000 45 વત્તા 6 51 થાય છે તો આ જ શું છે બરાબર આ થઈ ગયો ચોથો દાખલો આપણો પૂરો આગળ વાત આવીએ આપણે 5મા નંબરના દાખલા ઉપર તો આગળ ભાઈ વાત કરીએ દાખલા નંબર 5ની મગજમાં વિચારતો સાહેબ ને ચાંદલો ક્યાં આવી ગયો રક્ષાબંધનનો સમય છે ભાઈ કોકને કોક રાખડી બાંધવા આવતું હોય જવું પડે ફટાફટ રાખડી આવી ગઈ જોડે ચાંદલો તો આવ્યો ને આવ્યો છે ચલો 5મો દાખલો કરી લઈએ ફટાફટ વચ્ચે બ્રેક રિલીન કરવું પડે છે શું કરીએ શું છે ભાઈ રૂપિયા 5,000 બેંકમાં ભર્યા એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કેમ જમા રોકડ ગઈ પણ રોકડ છે જ ક્યાં તો ગઈ હું બેંકમાં જો હું કહું મારે 5,000 રૂપિયા જમા કરાવો પેલો કે લાવ રોકડ તો છે જ નહીં મારી જોડે અદ્ભુત છે પણ આપ્યું છે તો વાયદો કર્યો તો સોલ્વ કરાવીશ ગમે તેવું હોય તેવું બરાબર ચલો સોલ્વ કરીએ આને પણ શું કર્યું બેંકમાં ભર્યા સૌથી પહેલા બેંક ખાતે ઉધાર શું ગયું રોકડ તે રોકડ ખાતે જમા શું ભાઈ 5,000 બોલો તાણે શું થાય બેંકમાં રૂપિયા જમા થાય બેંકમાં શું થયો વધારો બરોબર રોકડ જાય રોકડમાં શું થાય ઘટાડો થાય રોકડ કેટલી તો કે 0 છે જ ક્યાં લે તમારી જોડે રોકડ 0 જ રૂપિયા જ છે આમાંથી શું થાય રોકડમાંથી બેંકના રૂપિયા ઘટે આપણા ઘટાડો થાય કેટલા 5,000 થોડીક વાર પહેલા શીખવાડે 0 5,000 જાય તો -5,000 કેવા -5,000 તો રોકડ કેવી આપણી પાસે અહીંયા -5,000માં બરાબર છે બીજું બેંક બે એન્ટ્રી થાય ને આ તો રોકડની એન્ટ્રી થાય -5,000 ની બેંકની એન્ટ્રી ક્યાં આવી બેંકની એન્ટ્રી +5,000 બેંકમાં આવ્યા તો પ્લસ રોકડમાં માઇનસ થયા -5,000 + 5,000 0 કંઈ છે જ નહીં અહીંયા બી 0 અહીંયા બી 0 ત્રણે શું થવા જોઈએ મેચ થવા જોઈએ એટલે થાય છે મેચ ખરેખર તો આની એન્ટ્રી શક્ય જ નહીં ભાઈ બરાબર લોજિક જ નહીં કોઈ આમાં
પણ આપ્યું છે એટલે સોલ્વ કરીને બતાવ્યું. પણ આ લોજિકલ કહેવાય એકચ્યુઅલીમાં, બરાબર. ભલે સવાલમાં લોજિક નહીં પણ જવાબમાં લોજિક આલ્યો તમને. રોકડ શૂન્ય, બેંક ભરી, રોકડ શૂન્યમાંથી બેંક 5000 ગઈ, -5000. એક પહેલી એન્ટ્રી થઈ. બીજી બેંકની એન્ટ્રી 5000 પ્લસમાં, -5 +5 0. બીજાની એન્ટ્રી શક્ય છે. 8000 નો માલ રાજેશ પાસેથી ખરીદ્યો. કેવી ખરીદી? ઉધાર. ખરીદ ખાતે ઉધાર તે રાજેશ ખાતે જમા. કેટલા રૂપિયા? 8000. 8000. હવે માલ ખરીદ્યો, માલ આવે તો સ્ટોકમાં વધારો. ઉધાર ખરીદ્યો છે, ઉધાર ખરીદી હોય તો દેવું વધે, દેવામાં પણ વધારો થાય. બરાબર છે? ચલો સમજો. સૌથી પહેલા રોકડ બેંક કઈ છે જ નહીં, બધું શૂન્ય જ છે આપણી પાસે. કંઈ પડ્યું જ ક્યાં છે? સ્ટોક લઈ લો. સ્ટોક કેટલો? તો કે ભાઈ સ્ટોક આપણી પાસે આવ્યો 8000 નો. બીજો કોઈ એન્ટ્રી તો શક્ય છે નહીં. બરાબર. અહીંયા બંધ કરી દઈએ. આ તો શૂન્યમાં ડેશ જ પડ્યું છે આપણી પાસે. દેવું વધે. આપણો લેણદાર કોણ? રાજેશ. કેટલા હાલવાના? પેલા 8000, અહીંયા 8000. બોલો મેચ થયું? થઈ ગયું મેચ. સિમ્પલ. 6000 નો માલ વેચ્યો. માલ વેચ્યો તો શું આવે? રોકડ આવે. શું લખીશું? રોકડ ખાતે ઉધાર. કોઈ નામ બામ કઈ નહીં તો રોકડ વ્યવહાર સમજ. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા છે? 6000. 6000 રોકડ આવે. રોકડ આવે તો રોકડમાં વધારો. બરાબર. માલ વેચીએ તો સ્ટોકમાં શું થાય? તો કે સ્ટોકમાં ઘટાડો. ચલો બોલો સ્ટોક કેટલો ભાઈ? સ્ટોક 8000 નો માઇનસ વેચાણ ઘટાડો થયો. કેટલાનો? 6000 રૂપિયાનો. અહીંયા સાડા. બરાબર. તો સ્ટોક કેટલો વધ્યો આપણી પાસે? સ્ટોક વધ્યો અહીંયા 2000 નો. શું આવ્યું બીજું? રોકડ આવી ને ભાઈ. કેટલાનો મળે છે? 6000 નો. રોકડ કેટલી આવી? 6000. કેટલા થયા પાછા? 8000 જ થયા. આમ તો ખાતું જ નહીં ખુલ્યું, આપણે શૂન્ય જ છે આ. પણ અહીંયા આપણા લેણદાર રાજેશભાઈ થોડી છોડવાના, આપણને હગાવાલા થોડી છે. રાજેશ 8000 લખી દઈએ. 8000 સહેલું, એકદમ સહેલું. બરાબર. પાંચમો દાખલો પૂરો. છેલ્લો દાખલો જોઈ લઈએ, છઠ્ઠો. શું છે છઠ્ઠા દાખલાની અંદર આપણે? બરાબર. સાતમો તો છે નહીં, ના નહીં સાતમો. ચલો છઠ્ઠો દાખલો. શું છે છઠ્ઠા દાખલાની અંદર? ફટાફટ આપણે છઠ્ઠા દાખલાની ચર્ચા કરીએ. અલ્યા આ તો આપણે જઈ ગયા. ₹9000 નો માલ પંકજ પાસેથી ખરીદ્યો. માલે વેચું? આજે ખબર પડી. ચલો ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર તે પંકજ ખાતે જમા. કેટલા? 9000. ચલો 9000. અસર શું? માલ આવે. આવે તો સ્ટોકમાં શું થાય? વધારો. બીજું દેવું વધે. પંકજ રૂપિયા લેશે? લઈ શકે. હું રૂપિયા લેવાનો છું ભાઈ. ચલો દેવું વધે તો દેવામાં પણ શું થયો? વધારો. ચલો સ્ટોક કેવો? સ્ટોક માલ સ્ટોક કેટલાનો? 9000 નો. બરાબર. ચલો આને બંધ કરી દો 9000 થી. અહીંયા કંઈ નહીં, અહીંયા દેવું. લેણદાર કોણ છે? લેણદાર આપણે ભાઈ, હું પોતે છું પંકજભાઈ. કેટલા? 9000 રૂપિયા. ચલો 9000 રૂપિયા. ટોટલ મેચ થાય છે મેચ. બરાબર. સાચું છે, સરખું છે. ચલો 3000 નો માલ પંકજને પરત કર્યો. માલ ખરીદીએ પરત કર્યો તો ખરીદ પરત ખાતે જમા. લખી દઈએ તે ખરીદ પરત ખાતે જમા. કોને પરત કર્યો? પંકજને. પંકજ ખાતે ઉધાર. શું થાય અહીંયા એન્ટ્રીમાં? 3000 રૂપિયાની. શું થયું? માલ પરત કરીએ તો સ્ટોકમાં ઘટાડો થાય. બરાબર. સામે દેવામાં પણ શું થાય? ઘટાડો થાય. 9 ચૂકવવાના તેની જગ્યાએ 3000 ઓછા ચૂકવીશું, 6000 ચૂકવવાના થશે. બોલો માલ સ્ટોક કેટલાનો હતો? 9000 નો. માઇનસ શું થયો? ઘટાડો. કેમ? પરત કર્યું ને આપણે, ખરીદ પરત. કેટલાનું પરત કર્યું? 3000. બોલો સ્ટોક કેટલો વધ્યો? 6000 નો વધ્યો. તો માલ સ્ટોક 6000 નો. કેટલાય ખાતું બંધ કરશું? 6000 રૂપિયાથી. આ તો ખુલ્યું જ નહીં. આપણે લેણદાર પંકજમાં આપણે બીજી એન્ટ્રી કરી દઈએ. શું છે? લેણદાર પંકજમાં 9000 હાલવાના હતા. 3000 નો માલ તમે પાછો કર્યો તો હવે 3000 ને હાલવાના નથી. માઇનસ ઘટાડો. કેટલાનો? 3000 નો. 6000. બોલો મેચ થાય છે સાહેબ? થાય છે ને? તો સાચું છે. પછી બોલો 5000 દુકાનનું વીમા પ્રીમિયમ ચેકથી ભર્યું. બરાબર. બેંક તો છે જ નહીં, ભર્યું છે ને? એ જ નહીં ખબર પડતી મને ખરેખર યાર ભાઈ. સલામ છો ભાઈ, સલામ. જેટલી વાર સલામી આલું એટલી વાર ઓછી છે. ચલો દુકાનનું વીમા પ્રીમિયમ ચેકથી ભર્યું તે બેંક ખાતે જમા. પહેલા તો બરાબર. વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 5000. કેટલા રૂપિયા? 5000. ચલો 5000 આપી દીધા.
હવે શું થાય અસર? સૌથી પહેલાં વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. હવે વીમા પ્રીમિયમ જે છે ને એ મૂડીનો ખર્ચો છે, તો મૂડીમાં શું થાય? ઘટાડો. મૂડીમાંથી માઇનસ કરવું પડે, જે મૂડી હોય આપણી એમાંથી. બીજું તો કે ભાઈ બેંકમાંથી ઘટાડો થાય, બેંકમાંથી ઘટાડો. પણ બેંક તો છે જ નહીં સાહેબ, તો નહીં મને ખબર, પણ શું કરું ભાઈ? બરાબર. ચલો, વીમા પ્રીમિયમ સૌથી પહેલો માલ સ્ટોક લઈ લઈએ. માલ સ્ટોક કેટલો? 6000નો. આની જોડે તો કોઈ આપણે હળી કરવાની નહીં, એમને પડી રહેવા દેવાને. મૂડી છે નહીં, મૂડી કેટલી? 0 છે મૂડી. પણ વીમા પ્રીમિયમ તો ભરવું પડશે. માઇનસ વીમા પ્રીમિયમ કેટલાનું ભરશું? 5000નું. બોલો રકમ કેવી આવે? 0 - 5, માઇનસમાં 5000 આવે. લાવી જ પડે ને, બીજું તો શું મેળ જ નહીં પડે ને એના સિવાય કોઈ રીતનો. મૂડી 0, વીમા પ્રીમિયમ ભર્યું 5000, મૂડીમાં માઇનસ થાય. બરાબર. પહેલી એન્ટ્રી વીમા પ્રીમિયમ મૂડીમાંથી ઘટાડો કરી દીધો -5000. હવે બેંકમાંથી ઘટાડો કરવો પડે. લેણદાર કોણ આપણો? પંકજભાઈ. તો લેણદાર કેટલા હતા? લેણદાર આપણી પાસે તો કે ભાઈ 6000 રૂપિયાના. હવે બેંકમાંથી મારે બેંક ઓવરડ્રાફ્ટ લેવો પડે. બેંક ઓવરડ્રાફ્ટ શું કહેવાય મારા માટે? દેવું કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ કેટલાનો બેંક ઓવરડ્રાફ્ટ લેવો પડે? તો કે ભાઈ બેંક ઓવરડ્રાફ્ટ લેવો પડે અહીંયા 5000 રૂપિયાનો. ચલો 6 માંથી 5 જાય તો કેટલા? તો કે ભાઈ 1000. બરાબર છે. લેણદાર કેટલાના? 6000ના. પછી શું આવ્યું? બેંક ઓવરડ્રાફ્ટ. સોરી, પ્લસ થશે ને, માઇનસ ક્યાંય થયું? પ્લસ 6000નું દેવું ને પ્લસ 5000નું બીજું દેવું. કેટલા આવ્યા? 11000. બરાબર. 11000 અહીંયા, આ 5000 અહીંયા. 11માંથી 5 નિકાળો, કેટલા આવે? 6000. આ રીતે ભાઈ આ એન્ટ્રી થાય. ખરેખર 3 જગ્યાએ તો એવા ભયાનક વ્યવહારો છે કે ખરેખર એનું લોજિક જ નહીં. પણ હવે આપ્યું છે તેનું સોલ્યુશન આ રીતે શક્ય થાય. આ સોલ્યુશન જે કરી બતાવે ખરેખર અકાઉન્ટનો ધુરંધર કહેવાય. બાકી તો ભાઈ હરે હરે. તો આની સાથે અહીંયા મિત્રો આ આપણા તમામ હિસાબી સમીકરણવાળા વ્યવહારો જે છે તે વિભાગ સીના પૂરા. આશા રાખું છું કે સમજાવેલા વિડીયોની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. વિડીયો આપને ઉપયોગી પણ નીવડશે. બરાબર છે. બસ તો આનાથી વિશેષ તો આજના વિડીયો મારે કંઈ રાખવું નથી. વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરજો, અને વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને શેર કરજો. ચેનલ ઉપર નવા છો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. વોટ્સએપ ચેનલને જોઈન કરજો. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જે છે આપણું તેના પેજને ફોલો કરજો. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ ટોપિક મુદ્દાની સાથે. ત્યાર સુધી ભાઈ થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.